કેમ છો HRSian? આપણી આ બેચ છે મિશન 7 બેચ, જોરદાર ચાલી રહી છે. તમારા લોકોનો જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. એકાઉન્ટમાં આપણે એક ચેપ્ટર પૂરું કરી નાખ્યું છે, ભાગ 2 નું એક ચેપ્ટર. આજે આપણે જોવાનું છે ભાઈ આંકડાશાસ્ત્ર. સ્ટેટમાં આજે એવા એમપી આપવાના છે જે બોર્ડ 2026 વાળાને કાઢવા પડશે, કારણ કે HRS જો આપે તો એ લોકો એ કરવા જ પડે. આંકડાશાસ્ત્રમાં એટલે કે એવું આપણે જોવાનું છે. ભાગ 2 આપણે પેલા બધું પૂરું કરી દેવું, પેલા ભાગ 2 પછી ભાગ 1. આજે ભાગ 2 નું ચેપ્ટર નંબર 1 સંભાવના, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 14 માર્ક્સ નો ચેપ્ટર છે. વિડિયો બહુ જોરદાર છે, વિડિયો બહુ નાનો બી છે. આખા ચેપ્ટર નું જોરદાર નાનું તો રિવિઝન કરી નાખ્યું છે. અને છેલ્લે ઉદાહરણ સ્વાધ્યાયમાં કયા દાખલા કરવા જેવા છે એ બી આપવાના છે. અને એક IMP PDF, આ ચેપ્ટરની IMP PDF કયા દાખલા તમારે કરવા પડે એ બધા દાખલા હું તમને આપું છું. એ PDF ક્યાં મળશે? છેલ્લે કહું છું, છેલ્લે સુધી રહેવાનું છે. શરૂઆત કરી છે ગુણભારથી, તો આ ગુણભાર કેટલો છે? ચાલો ભાઈ, ગુણભારની આપણે વાત કરી દઈએ. પહેલા તો કે વિભાગ A માં 1 માર્ક્સના 2 MCQ આવે છે, બરોબર. વિભાગ B જે છે SQ નો છે, શોર્ટ ક્વેશ્ચન. એમાંથી એક શોર્ટ ક્વેશ્ચન આ ચેપ્ટર માંથી આવશે. વિભાગ C જે છે એમાં 2 માર્ક્સના દાખલા પૂછાય ભાઈ, બરોબર. 2 માર્ક્સના દાખલામાં એક દાખલો આ ચેપ્ટર માંથી આવશે. ત્યારબાદ વિભાગ D જે આપણો છે એ 3 માર્ક્સના દાખલા વાળો છે. એમાંથી 3 દાખલા આ ચેપ્ટર માંથી આવે છે. આનો મતલબ કે 9 માર્ક્સ અહીંયાથી, 2 માર્ક્સ અહીંયાથી, 11, 12, 13, 14 માર્ક્સ ઓપ્શન સાથે, અને ઓપ્શન વગર 12 માર્ક્સ નો ચેપ્ટર છે. તો 14 માર્ક્સ રોકડાનો સવાલ છે. આ એક ચેપ્ટર કરો ને 14 માર્ક્સ આવી જાય છે. અને સૂત્ર બી બહુ થોડા ઘણા આમ કહેવાય કે તમારા માટે બહુ વધારે છે, પણ આમ જોવા જાવ તો એકદમ ઈઝી છે. બધા સૂત્ર આજે અહીંયા કવર કરી દેવી છે. અને છેલ્લે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા બી આપીએ છીએ. ભાઈ વિડિયો મહેનત તો થાય છે બનાવવામાં, તો સપોર્ટ બી તમારે કરવાનો છે. 1000 નો આંકડો પહોંચવામાં ખાલી થોડીક જ વાર છે. તો એ 1000 નો આંકડો પહોંચાડો, પછી આપણે સેલિબ્રેશન કરીએ. અને બોર્ડ 2026 નું તમારું રિઝલ્ટ એ બી આપણે સેલિબ્રેટ કરવું છે. એ જ જોરદાર આપણે શું કહેવાય અંદરથી એક્સાઇટમેન્ટ હોવું જોઈએ કે ના યાર આ મારી ચેનલ છે. એ લેવલનું તમારે સપોર્ટ આપવાનો છે અને અમે બી તમને સપોર્ટ આપશું. હર હંમેશ એકાઉન્ટ પૂરું કર્યું છે, હવે સ્ટેટ શરૂ કરીએ કે સંભાવનામાં કયા IMP છે. શરૂઆત કરીએ સૂત્રથી કે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા અને સૂત્ર, બરોબર. P of A ના અહીંયા 2 સૂત્ર આપ્યા છે મસ્તીના. ભગવાનનું નામ લઈને શરૂ કરી દેવી છે. તમે બી નોટ પેન લઈને શરૂ કરી દેજો, મજા આવવાની છે. ખાલી 10 થી 15 મિનિટ આપવાની છે. હવે ખાલી 10-15 મિનિટમાં સંભાવના પૂરું. તો P of A સૂત્રની આપણે વાત કરીએ તો કે ઘટના એના સાનુકૂળ પરિણામો એના છેદમાં નિર્દેશ પરસ્પર નિવારક નિશેષ અને સમસંભવીના કુલ પરિણામો, બરોબર. આ એનું છે સૂત્ર. હવે ટૂંકમાં એટલું બધું લાંબુ કોણ લખવા જાય ભાઈ, બહુ વાર લાગે. તો ટૂંકમાં આપણે શું લખીએ છીએ? m ના છેદમાં n, બરોબર છે. હવે સંભાવના મનુભાઈ P of A બરાબર મનુભાઈ, મ ઉપર અને નો નીચે મનુભાઈ. મનુભાઈ. ચાલો, સંભાવનાને P of A વડે દર્શાવવામાં આવે છે. P of A એટલે કે સાહેબ P એટલે કે થાય પ્રોબેબિલિટી. સંભાવના ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી. તો કે ઘટના A, કોઈ ઘટના બનવાની છે એને નામ આપી દઈએ આપણે A. તો ઘટના A બનવા માટેની પ્રોબેબિલિટી એટલે કે સંભાવના, એટલે P of A વડે દર્શાવવાનું છે. અને કોઈ ઘટના A બનવા માટેની સંભાવના, A એટલે કે કોઈ ઘટના A બનવા માટેની સંભાવના. ચાલો, આ ખાલી 2 સૂત્ર તમને લાગતા છે યાર આવું કરવાનું, આવું કરવું પડશે. ચાલો, કારણ કે આના માર્ક્સ હોય ભાઈ. લખવું. નેક્સ્ટ સ્લાઇડ છે, જોરદાર સ્લાઇડ છે. સંભાવનાના સરવાળાનો નિયમ. ભાઈ હવે છે ને મેન વસ્તુ શરૂ થઈ ગઈ છે. હવેની 2-3 સ્લાઇડ તમારા દાખલામાં 100% આવું કરવું જ પડશે, કારણ કે આવા દાખલા તો પૂછવાના છે જ. સૌથી પહેલા તો ધારો કે કોઈ ઘટના A અને B ની કોઈ 2 ઘટના હોય. A કે B ની કેટલી ઘટના આવી હોય? 2 ઘટના. ત્યારે શું કરવાનું હોય? તો એક તો કાં તો અથવા વાળી ઘટના હોય, અથવા તો 2 માંથી કોઈ એક ઘટના હોય, બરોબર. A અને B એની કોઈ પણ 2 ઘટના આપી છે, બરોબર છે. હવે એમાંથી કોઈ ધારો કે કોઈ એક ઘટના બને, કાં તો A બને છે, કાં તો B બને છે, અથવા વધુમાં વધુ એક ઘટના બને છે. તો એવો શબ્દ જ્યારે સવાલમાં આપ્યો હોય સાહેબ, ત્યારે સરવાળાના નિયમ લગાડવાના છે. અને હવે સરવાળાના નિયમ શરૂ થાય છે. અહીંયા મસ્ત સૂત્ર બધા આપ્યા છે. સૂત્ર બધા લખી નાખજો, બહુ કામ લાગશે. સૌથી પહેલા કે A અને B બંને પરસ્પર નિવારક ઘટના સાહેબ ન હોય. જ્યારે નિવારક ઘટના નથી ત્યારે કયું સૂત્ર વાપરવું? તો ત્યારે આ સૂત્ર વાપરો. ધ્યાનથી જુઓ. તો 2 ઘટના P છે, P of A યોગ B. ત્યારે કયું સૂત્ર વાપરશે? તો P of A વત્તા P of B માઇનસ P of A છેદ B. તો આ સૂત્ર ક્યારે વાપરશું? જ્યારે ભાઈ નિવારક ઘટના ન હોય ત્યારે. સર ઘટના કેટલી છે? 2 છે. પણ જ્યારે સર 3 ઘટના હોય ત્યારે આ સૂત્ર વાપરો. બધા ખબર જ છે, પણ આ હું ખાલી ક્વિક રિવિઝન કે તમને મજા આવી જાય, એક જ વિડીયોમાં બધું પતી જાય. તો આ સૂત્ર છે, સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ. સૂત્ર તમારા માટે કામના છે. નેક્સ્ટ જો વાત કરવામાં આવે તો હવે તમે જો ઓલામાં તો કે નિવારક ઘટના સાહેબ ન હોય. અહીંયા જો નિવારક ઘટના હોય એના માટે ત્યારે શું કરવું? ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઓકે, નિવારક ઘટના હોય, ધારો કે સાહેબ 2 ઘટના હોય નિવારક ઘટના, તો P of A
પ્લસ પી ઓફ બી બે ઘટનાનો સરવાળો કરી દેવાનો છે. બરાબર, ત્રણ હોય તો ત્રણનો સરવાળો કરો. ત્રણેયનો સરવાળો એકદમ ઈઝી છે. ઈઝી કેવું છે? ઈઝી ને ઈઝી છે. ઈઝી છે ભાઈ. ઈઝી એટલા માટે કારણ કે જેટલી ઘટના એટલો સરવાળો કરો. બે ઘટના છે તો બેનો બેનો કરો. ત્રણ ઘટના છે ત્રણનો. પણ ક્યારે મેન વસ્તુ છે નિવારક ઘટના હોય ને તો જ નિવારક ઘટના નથી ને તો તમે આવડો સૂત્ર જે ભણ્યા એ આવડવા છે. ચાલ વાપરશું. નેક્સ્ટ વસ્તુ આપણે કરીએ કે જો એ અને બી પરસ્પર નિવારક ઘટના તો છે પણ સાથે નિશેષ પણ ઘટના છે. તો ત્યારે શું કરવું મારે? આ નિશેષ ઘટના સાહેબ 1 માર્ક્સ માં શોર્ટ ક્વેશ્ચન જે આવે છે એમાં પૂછી શકાય વ્યાખ્યા તરીકે. બરોબર. હવે જો બે ઘટના a p of a is p of a છેદ b is equal to p of a plus p of b is equal to 1 ટોટલ સરવાળો 1 થાય એટલું યાદ રાખો. વિશેષ ઘટના હોય ને ત્યારે. અને ત્રણ ઘટનામાં બી સરવાળો તો સરવાળો એક થાય. મતલબમાં ત્રણેયનો જો ખાલી શું કર્યો છે? બેઝિક સરવાળો કર્યો છે. અને થાય કેટલો? તો ઇક્વલ ટુ 1 જ આવે. ઇક્વલ ટુ 1 ક્યારે? સંભાવનાનું મૂલ્ય ભાઈ નિવારક ઘટના અને નિશેષ બંને બી હોય ને ત્યારે આ સૂત્ર વાપરવાના હોય છે. કોઈ કહેતા નહીં આ હોય છે. ચાલો આગળ વધીએ. છઠ્ઠા નંબરની સ્લાઇડ. હવે છે ને ખાલી એક બે સ્લાઇડ તમે વાંચજો. એક બે સ્લાઇડ પછી તમને મોસ્ટ ટાઈમ આપી દેવાના છે. ઉદાહરણ સ્વાધ્યાય ટીક કરાવી દેવાના છે. ચોપડી હાથમાં રાખજો, બહુ કામ લાગશે. ઘટના a અને b બંને હોય શરતી સંભાવના સાહેબ. શરતી સંભાવનાનો પહેલા આપણે મતલબ સમજી લઈએ. શરતી સંભાવના કોને કહેવાય? જો કે આ લોકોને આવડતું જ હશે પણ તોય આપણે કરાવી દઈએ. શરતી સંભાવના ધારો કે કોઈ ઘટના a માટે કોઈ ઘટના a ઉદ્ભવે. તમે પણ લીટોડા પાડો છો. કોમેન્ટ કરજો ભાઈ, લીટોડા નહીં ચાલે અમારે. એમ નો સાહેબ, ધીમે ધીમે પોચું ઘટના ઇરેઝર સાફ કરવું પડશે. ઇરેઝ નકર પાછું બધું વયું જાય. આમાં બધું આ શું આપણે ઓલામાં આવી ગયા ને હવે મિશન A1 ને મિશન A0 થઈ જાય. હાલો ચાલો. કોઈ ઘટના a માટે ઉદ્ભવે. હું ઉદ્ભવે? કોઈ ઘટના એ ઉદ્ભવે એમ. આ ઉદ્ભાવે કરી નાખ્યું સાહેબ તમે. ઉદ્ભવે ભાઈ થોડીક બાકાજી કી બોલાવી પડે. ઉદ્ભાવે માંથી ઉદ્ભવે કરી નાખી. ઉભો રે બાકાજી કી જો કે હાલે છે. બસ ચાલો, બસ સાહેબ થઈ ગયું. ચાલો ભાઈ મજા આવે છે ને? છેલ્લે સુધી રહેવાનું છે, મજા જ આવશે. ઉદ્ભવે અને તેની શરત હેઠળ બી ઘટના ઉદ્ભવે. હા તમે લખી રાખો, હું જોઉં છું. હા, કોઈ ઘટના એ જો અહીંયા જોવો ભાઈ, કોઈ ઘટના એ ઉદ્ભવે અને એની શરત હેઠળ કઈ ઘટના ઉદ્ભવે? બી. ત્યારે શું લખવાનું છે? p of a dash b. આ રીતે લખવાનું છે. બરોબર. ત્યારે આ સૂત્ર વાપરવાનું છે. અને આનાથી જરીક ઊંધું હોય એના છેદમાં બી, ત્યારે આ સૂત્ર વાપરશો. ત્યારે કોઈ ઘટના બી ઉદ્ભવે અને એના શરતમાં કોઈ ઘટના એ ઉદ્ભવે ત્યારે શું વાપરવાનું છે? આમાં કન્ફ્યુઝન બહુ થાય. આમાં કન્ફ્યુઝન બહુ થશે અને આમાંથી દાખલો બી નીકળશે. અટવા માટે કરશે જ આ લોકો, પણ આપણે અટવાનું નથી. એકદમ બેસિક વસ્તુ યાદ રાખી લેવાની છે. કોઈ જે ઘટના ઉદ્ભવતી હોય ને એને સાહેબ છેદમાં લખવાની. જે ઉદ્ભવે એને છેદમાં ને જેના શરતમાં ઉદ્ભવે ઉપર તો કોમન છે. બરોબર છે. ચાલો આગળ. નાઉ નેક્સ્ટ 7 સંભાવનાના ગુણાકારનો નિયમ. સરવાળાના નિયમ આપણે પૂરા કર્યા અને હવે આવે છે ગુણાકારનો નિયમ. જો ઘટના a અને b પરસ્પર નિરપેક્ષ ઘટના હોય ત્યારે સંભાવનાના ગુણાકારનો નિયમ વાપરવાનો છે. બરોબર. હવે જો અહીંયા આપ્યા છે ચાર સૂત્ર આપ્યા છે. એકવાર ક્વિક રિવિઝન કરી લો ખાલી. p of a છેદ b હોય તો ખાલી બેઝિક ગુણાકાર છે. p of a ડેશ છેદ b ડેશ તો ત્યારે a ડેશ b ડેશ નો ગુણાકાર. સર p of a છેદ b ડેશ ખાલી સર b ડેશ છે અને ખાલી અહીંયા a ડેશ છે. એ પ્રકારના ગુણાકાર. બાકી એકદમ બેઝિક છે, વાલી ગુણાકાર જ કરવાના છે. જે પ્રકારની નિશાની આપી એવી નિશાની વાપરવાની. પહેલા 2 માં ડેશ કરો, પછી 1 માં કરો, પછી b માં કરો, એક એમ નો કરો. એકદમ બીજી અને ઈઝી છે. હવે આપણે જવાની છે ત્રીજી સ્લાઇડમાં અને એ સ્લાઇડ તમારા માટે આવી રહી છે. આઈએમપી ક્વેશ્ચન ઉભા નથી આપી, નહીં મળેગા આઈએમપી ક્योंकि तूने अभी तक तो सब्सक्राइब नहीं किया है, लाइक नहीं किया. मारे भाई लाइक कर दो. આપણે એવું નથી કે 1000 લાઈક થાય તો પછી આપણે આઈએમપી આપશું. ના એવું નથી. તમે 10 લાઈક કરો, 20 લાઈક કરો, 30 લાઈક કરો, ગમે એટલી કરો પણ ખાલી લાઈક તો કરો. અમારો એવો કોઈ ટાર્ગેટ નથી. પહેલેથી આપતા જ આવીએ. 0 હતા તોય આપતા હતા. જ્યારે 0 સબસ્ક્રાઇબર હતા ત્યારે અમે ઓલા ચોક બોર્ડ માં આપતા હતા. અત્યારે 1000 સુધી પોગવાય ત્યારે સ્માર્ટ બોર્ડ માં આવ્યા છે. ભગવાનની દયા છે, તમારા લોકોનો સપોર્ટ છે. પણ લાઈક બેક કરતા રહ્યો તો અમને બી મોટિવેશન મળે. સારી કોમેન્ટ કરતા રહ્યો જેથી એકાઉન્ટ સ્ટડી કો બી ઇંગ્લિશ એસપી સુધી બધાની રૂમ કરતી ગાડી આવી જાય. ચાલો હવે આપણે આઈએમપી આપી દેવાના છે. ભાઈ કરી નાખો ને લાઈક, કરી નાખો ને. ઓકે ચાલો, વિશ્વાસ છે તમારી ઉપર. 8મા નંબરની સ્લાઇડ આઈએમપી ક્વેશ્ચન બેઝિક તમે ખાલી જોઈ લો ભાઈ. અને હું હમણાં કહેવાનું છું કે પીડીએફ તમને આઈએમપી ક્યાં મળશે, ઈ બી પીડીએફ આપી દઈશ તમને. ઉદાહરણમાં ખાલી આટલા દાખલા જો 8મો 10મો 13મો 15 17 20 22 25 28 ને 32મો ચાલો કેટલામો 32 નંબર 32મો 32 થી 12 આવીએ ને એવો 32મો દાખલો છે આવડો, કારણ કે એ આઈએમપી દાખલો છે. ચાલો તો ઉદાહરણમાં તમારે
ઘણા બધા ઉદાહરણ છે પછી પેલા આટલા ઉદાહરણ છે ને સૌથી પહેલા કરી નાખો 32 ઉદાહરણ તમને કે ભાઈ સોરા ઓછા કાંઈક કહેવાય. માપ હોય કાંઈક માપ આટલા બધા એમપી થોડા હોય. એટલે મારે ભાઈ તું ખાલી ચોપડી તો જો હા ચોપડી તો જો કેવડો જાડો છંભાનો આંકડો પથ્થો ઓય બોય આખો 1.4 સુધી તો સ્વાધ્યાય સ્વાધ્યાય છે. અને તમે દાખલા વિચારશો ને ભાઈ 70 હોય અરે 70 હોય આ 32 સુધી તો અહીંયા પૂગી ગયા ઉદાહરણમાં. અને 100 જેટલા દાખલામાંથી ખાલી આટલા દાખલા એમપી આપ્યા છે. એટલે આને વધારે ના કહેવાય. આપણે હા. 12 કોમર્સમાં છે આપણે બોર્ડ વાળા છોકરાઓ છીએ, હા કરવું પડે. ના ભાઈ હજી ચિંતા ન કરો, એક પીડીએફ બી આપું છું, ઈ બી કરી લેશો ને તોય મેળ પડી આ જાય. 14 માંથી મારા ભાઈ 12 13 તો એમનેમ તમે નાખી દો, આરામથી 12 13 નાખી દો. રમતા રહો. ચાલો સ્વાધ્યાયમાં 1.1 માં સર 9 12 13 14, 1.2 માં 3 7 9 10 11 12 સર 15 16 8 12 ને 10 કેમ આટલા બધા બોક્સ કર્યા મેરે ભાઈ? હા આપણી ખાસિયત છે ને સાહેબ. આ FAQ વાળા સવાલ છે સૌથી હા. પહેલા કરવાનો. અને હું ઈ બી તમને કહી દઉં, જેટલા બી પત્તા વાળા સવાલ ને પત્તા વાળા 52 પત્તા આટલા હા. પત્તા તેટલા પત્તા, ઈ પત્તા વાળા અને તમારી ચોપડીમાં સ્ક્રૂ વાળો સવાલ હશે. સર સ્ક્રૂ વાળો ઘણા બધા છે, પેટીમાં સ્ક્રૂ છે, ઈ બધા છે. પીડીએફ તમને મળી જવાની છે. ઈ પીડીએફ માં જેટલો સ્ક્રૂ વાળો હોય ને કરી નાખજો, મોસ્ટ ટાઈમ બી છે. અને સર પીડીએફ ક્યાં મળશે એ બી કીધું. ડિસ્ક્રિપ્શનમાં છે ને એક WhatsApp ગ્રુપ છે, ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપ છે, એમાં જોઈન થઈ જજો. 12 કોમર્સ માટે બનાવવામાં આવ્યું છે. એની અંદર હું આજે પીડીએફ નાખી દઉં છું. 9 વાગ્યા પહેલા જોઈન થઈ જાવ, કારણ કે હું 9 વાગે પીડીએફ નાખી દઈશ. પછી જે જોઈન થાય ને એને નહીં મળે. હા પછી એ લોકો પછી મને મેસેજ કરવો પડશે, હું જોઉં ત્યારે એ લોકોને રિપ્લાય આપું. એના કરતા ફટાફટ જોઈન થઈ જાવ અને પછી હું એને પીડીએફ ગ્રુપમાં નાખી દઉં છું. કદાચ બાય ચાન્સ કોઈ પછી જોઈન થાય છે તો એના માટે બી મને બિંદાસ મેસેજ કરી દો. નંબર તમારી પાસે છે જ, ગ્રુપમાં જે એડમિન હોય એને મેસેજ કરી દેજો, તમને પીડીએફ મળી જશે. તો આ એક બેઝિક એમપી છે. ઉદાહરણમાં આટલા દાખલા સૌથી પહેલા કરો ને સ્વાધ્યાયમાં આટલા દાખલા સૌથી પહેલા કરી નાખો તો તમારી પરીક્ષામાં આ જે આંકડા શાસ્ત્રમાં સંભાવનાની જર્ની છે મસ્ત સ્મૂથ ગોઈંગ ચાલશે. એટલે સૌથી પહેલા તો આટલા દાખલા મારે કરી લેવા છે, પછી જ હું બીજો દોડીશ. એ નિયમ લેવાનો છે. આંકડા શાસ્ત્રનું સંભાવનાનું ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને થેન્ક યુ સો મચ તમારા લોકોનો આટલો બધો સપોર્ટ છે અને એના લીધે આજે અમે અહીંયા છીએ. તો આવનારો પ્રેમ વરસાવતો રહેવાનો છે. મળીએ છીએ હવે આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. જય ભારત.